આખા જગતનું સર્જન કરે છે, સંભાળે છે, અને જેનું આયુષ્ય પૂર્ણ થાય એને સંહાર કરે છે. ભગવાનને ઇંગ્લિશમાં શું કહીએ છીએ આપણે બધા? બોલો. ગોડ. ગોડ એટલે ઈશ્વર. જો મહાત્માઓનું સંશોધન, એ ભગવાન આખા જગતનું સર્જન કોણ કરે? બોલે બ્રહ્મા સર્જન કરે છે. ભગવાનની એક બ્રહ્મા શક્તિ, એક જ ભગવાનના ત્રણ સ્વરૂપો, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. મહેશ એટલે ભગવાન શિવ. બ્રહ્મા બનીને ભગવાન આખા જગતનું સર્જન કરે, ઉત્પન્ન કરે. વિષ્ણુ ભગવાનના સ્વરૂપે ભગવાન બધાનું પાલન કરે, બધાને સંભાળે. અને એ જ ભગવાનનું ત્રીજું સ્વરૂપ શિવ સ્વરૂપ બની જેનું આયુષ્ય પૂર્ણ થાય એનો ભગવાન સંહાર કરે. ત્રણ અક્ષરનો શબ્દ છે ગોડ, GOD. એના ત્રણ અર્થ બતાવ્યા છે. જે ફોર જનરેટર, ઓ ફોર ઓપરેટર, અને ડી એટલે ડિસ્ટ્રોયર. એક ભગવાન જનરેટર એટલે ઉત્પન્ન કરવું, આપ સૌ જાણો છો. ઓપરેટિંગ કરવું એટલે બધાને સંભાળવા, અને ડિસ્ટ્રોયર એટલે વિસર્જન કરવું. ભગવાનની એક શક્તિ ઉત્પન્ન કરે, એક સંભાળે, એક વિસર્જન. આ આખી દુનિયાનો ક્રમ છે. તમે ખાલી કલ્પના કરો છો કે કોઈનું મૃત્યુ જ ન થાય, કેવલ જન્મ થયા કરે તો શું થાય? કેવલ જન્મ થાય, મૃત્યુ જ ન થાય. જ્યારથી બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું, મનુષ્ય શત્રુપા દ્વારા આખા જગતના મનુષ્યો બનાવ્યા. હવે જો મૃત્યુ ન થાય તો શું દશા થાય? તો કે આખું બેલેન્સ બગડી જાય ધરતીનું. જ્યાં નજર કરો ત્યાં બુઢા લોકો દેખાય. તો મૃત્યુ એ પણ ભગવાનનું વરદાન છે, યાદ રાખજો. વળી નવો જન્મ, નવી યુવાની, આખી દુનિયાનો ક્રમ છે. તો મૃત્યુ પણ વરદાન છે. એ મૃત્યુને વરદાન કેમ બનાવવું એ આપણા હાથની વાત છે. એ સત્સંગ દ્વારા શક્ય બને. આપણે સૌ ભૂલી ગયા છીએ કે ભગવાનના ઘરેથી જે દિવસે આપણે ધરતી પર આવ્યા ને, એ દિવસે રિટર્ન ટિકિટ લઈને આવ્યા છીએ. એ તારીખ ભગવાને આપણને ડિક્લેર નથી કરી, પણ જવાનું પાકું છે. પણ માણસ એ ભૂલી જાય છે. એ ભૂલી જાય છે એટલે ખોટા કામ કરે છે.